રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હાલ ટેકાના ભાવે ખરીદી મગફળી ખાતી હોય ત્યારે માર્કેટ યાર્ડમાં વાહનોની લાંબી કતારો અને મગફળીના ભાવ સારા મળી રહ્યા હોય ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગુજરાત રાજ્ય દ્વારા હાલ જે ટેકાના ભાવે ખરીદી મગફળીની કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવતી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી અને હાલ ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જણસી ટેકાના ભાવે વહેંચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે। હાલ જે ખુલ્લી બજારમાં ભાવ મળે છે તેના કરતાં ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી છે તેમાં ભાવ બજાર ભાવ કરતાં સારા મળી રહ્યા છે। વાત કરીએ હરાજીમાં 1000 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે અને સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે અથવા તો આવી રહી છે તેમાં રૂપિયા 1356નો એક મણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ત્યારે આ બાબતે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને જે ભાવ બજાર કરતાં ટેકાના ભાવ જે મળી રહ્યા છે તેથી ધોરાજી તાલુકાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હાલ માર્કેટ યાર્ડમાં જે ભાવ મગફળીની ખરીદી કરવામાં અત્યાર સુધી ખેડૂતોનું 5700 જેવું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। આવક 1,26,000 જેવી બોરીની આવી છે અને અત્યાર સુધીમાં 1360 ખેડૂતોએ લાભ લીધો છે અને ધોરાજી માર્કેટ યાર્ડ દ્વારા રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ખરીદી મગફળીની થઈ રહી છે તેમાં રોજના 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે। વાત કરીએ જે સરકારે ટેકાના ભાવે ખરીદી માટે જે ભાવ ખેડૂતોને મગફળી આપે છે તેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। રિપોર્ટર ફિરોજ જોનેજા, ધોરાજી। મારું નામ પરેશભાઈ રવજીભાઈ વાછાણી, ગામ મોટી મારળ। હું મોટી મારળનો ખેડૂત છું। આ ધોરાજીની અંદર જે મગફળીની ખરીદી કરે છે સરકાર, એમાં મગફળી જે ખેડૂત લઈ આવે છે એમાં અધિકારીઓથી માંડી અને બધા જ બહુ સારું કામકાજ છે અને જે મગફળી અત્યારે આવે છે યાર્ડની અંદર ને સરકાર જે ખરીદી કરે છે એમાં ખૂબ જ ભાવ અત્યારે ખેડૂતને મળી રહ્યા છે અને બહુ જ કામગીરી સારી છે, એમાં કંઈ ઘટે જ નહીં। ખેડૂતને જો આવી રીતના સરકાર તરફથી આટલો લાભ ન મળ્યો હોત તો ખેડૂત બેહાલ થઈ જાત। સરકાર તરફથી બહુ જ સારું કામગીરી છે અને મગફળીના બજાર કરતાં 5-7 હજાર રૂપિયા 5-7 હજાર રૂપિયા વધારે મળે છે। ખેડૂત એમાં ખુશ છે બહુ જ અને અધિકારીઓનો પણ કામગીરી સારી છે। ઉપેન્દ્રસિંહ ચાવડા ગુસ્કો મસલમાંથી આવું છું હું। અત્યારે મગફળીની PSS નાફેડ અને ગુસ્કો મસલ દ્વારા જે ખરીદી થઈ રહી છે અને દ્વારા બધા ખેડૂતો આવી રહ્યા છે અને અત્યારે અહીંયા અમારે 5700નું રજીસ્ટ્રેશન છે, એમાંથી 1360 ખેડૂતોની અમે આ માલ લઈ લીધેલો છે અને આવક સારી એવી છે। રોજના કેટલા ખેડૂતો બોલાવવામાં આવે છે? રોજના અત્યારે હાલ 100 ખેડૂતો બોલાવીએ છીએ। 90 અત્યારે લગભગ 1,25,000 બોરીની આવક થયેલી છે। ભાવ અત્યારે શું બોલે? ભાવ અહીંયા અમે 1356 રૂપિયા આપીએ છીએ ભાવ અને બજારમાં ભાવ થોડો 1000-1100ની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂતોને શું કહેશે? ખેડૂતો માટે અમે એ સંદેશ આપીએ છીએ કે જેમ બને એમાં લાભ લે, સરકાર દ્વારા નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે ટેકાના ભાવની એમાં સારો એવો ભાવ મળે છે તો આવતી ફેરા એનું રજીસ્ટ્રેશન કરાવો અને એનો ભરપૂર લાભ લે એવી અમે લોકોને કહીએ છીએ। મારું નામ ભરતભાઈ પ્રેમજીભાઈ પેથાણી, ગામ પાટણવાવ। શું કહેશો મગફળીના ભાવ જે મળે છે અત્યારે? મગફળીમાં ખેડૂતોને સરકારી ખરીદીમાં 5 થી 7 હજાર રૂપિયાનો ભાવ ફેર છે। આમ યાર્ડમાં કે વેચવા જાવ તો 19 થી 20 હજારનો ભાવ થાય છે। બીજા નંબરમાં અને લાહે કાંઠે તોલ કરે છે, એમાં કોઈ લોકો 100 ગ્રામ કે 200 ગ્રામ કાંઈ વધારે લેતા નથી અને સરકારની ખરીદીનું કામ બહુ સારું છે અને ધોરાજી માર્કેટ યાર્ડમાં જે ખરીદી હાલે છે એનું કામ પણ બહુ સારું છે। ભાવ કેટલા મળે છે બજાર કરતાં? બજાર કરતાં ભાવ 6 થી 7 હજાર રૂપિયા વધારે મળે છે। ખેડૂતોને શું કહેશો આ બાબતે? ખેડૂતોને આપણે વિનંતી કે માલ સાફસૂફ કરીને લઈ આવે અને સારો માલ લઈ આવે એટલે સરકાર આપણને ભાવ આપશે ને આપણી મગફળી ખરીદી લેશે। આજે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે, શું કહેશો? હાલ ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે એ બહુ સારું છે ખેડૂતો માટે। ખેડૂતોને જે સાલ વરસાદને બહુ પડ્યા એમાં થોડુંક ખેડૂતને ઉત્પાદનમાં નબળું રહ્યું, પણ સરકાર ખરીદીમાં ખેડૂતને સારામાં સારો ભાવ મળે છે।